તો બીજી તરફ રાજકોટમાં બેફામ ડમ્પરે યુવતીનો ભોગ લીધા બાદ જાગ્યું તંત્ર। બુધવારના રોજ ડમ્પરે બે કોલેજિયન યુવતીઓને અડફેટે લીધી, જેમાં એકનું દુઃખદ મોત નીપજ્યું। નોંધનીય છે કે રાજકોટ શહેર પોલીસ કમિશનરે ઓગસ્ટ 2023માં જાહેરનામું બહાર પાડ્યું હતું કે શહેરમાં ભારે વાહનો માટે સવારે 8 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી તેમજ સાંજના 5 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે। તો જાહેરનામું હોવા છતાં નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે, ત્યારે હવે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા આવા વાહનો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાશે। જાહેરનામું છે સવારના 8 થી 2 દરમિયાનનું છે, સાંજે 5 થી 9 દરમિયાનનું છે પ્રવેશબંધીનું। જે બનાવ બન્યો છે આ સમયગાળા દરમિયાન બન્યો હોય, જે ડમ્પર ચાલક પકડાય છે અને પૂછપરછ દરમિયાન જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે કરવામાં આવે। તો રાજકોટમાં કોલેજ જતી યુવતીને હનુમાન મઢી ચોક નજીક ડમ્પરે અડફેટે લેતા દુઃખદ મોત નીપજ્યું છે। જુહી નડિયાપરા નામની કોલેજિયન યુવતીનું સ્થળ પર જ મોત થયું છે। તો ડમ્પર ચાલક ઘટના બાદ ફરાર, પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। બેફામ ડમ્પરો વિરુદ્ધ કડક વલણ ન અપનાવતા પોલીસ અને આરએમસી સામે સ્થાનિકોની નારાજગી જોવા મળી રહી છે। અકસ્માત સર્જનાર ડમ્પર અંગે ખુલાસો થયો છે। આરએમસી કોન્ટ્રાક્ટરના GJ36T0197 નંબરના ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો। વાહન ધીરજબા જયપાલસિંહ ગોહિલના નામે રજીસ્ટર્ડ છે। આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આવી બને પણ જ્યારે આપણી ઉપર આવે ત્યારે ખરેખર પ્રતિબંધ હોવો જોઈએ। વાહનમાં કાળજાના કટકા છીનવાઈ જાય। આરએમસી ની કેટલી મોટી બેદરકારી, બધાયની આમાં તો બધાયનો ગુનો લાગુ પડે કે આ વાહન જ્યારે સ્કૂલનો ટાઈમ હોય આવા ટાઈમે ન રહેવું। ડમ્પરની અડફેટે આવતા જે છે એક વિદ્યાર્થીનું મોત થયું છે। અહીંયા માતાની હાલત જોઈ શકાય છે, એમનો પરિવાર છે તે જે રડી રહ્યો છે, આક્રંદ જોવા મળી રહ્યું છે। હાલ આપણી સાથે પરિવારજનો છે। બેન, શું આખી ઘટના બની? મારી દીકરી કોલેજે જતી હતી, પછી એક્સિડન્ટ થયું, ટાયર માથામાં ભરી ગયું, કોલેજે જતી હતી કંસાગ્રામાં, અહીંયા શીતલપાક ચોકડી હતી, બજરંગવાડીમાં રહી। સિવિલ હોસ્પિટલ બહાર જે આક્રંદના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે અત્યારે પરિવાર છે તે ધ્રુસકે રડી રહ્યો છે, પરિવાર છે તે શોકમગ્ન બન્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટમાં હચમચાવી નાખે તેવો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। બોલેરો જીપથી હત્યાનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે। કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। નવાગામ આણંદપર ગામે રહેતા નરેશ ઠાકોર નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। ગભરુ સાસકિયા નામના વ્યક્તિએ નોંધાવી છે ફરિયાદ। ગભરુના ભાઈ શૈલેષભાઈ અને નરેશ ઠાકોર વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ હતી। વાહન અડકવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી। જૂની બોલાચાલીની અદાવત રાખીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો મધ્યપ્રદેશના શાજાપુર શહેરના ગરમ મેદાન વિસ્તારમાં રસ્તા પર બનેલો એક ખુલ્લો ચેમ્બર અકસ્માતોનું કારણ બની રહ્યો છે। વરસાદ દરમિયાન જ્યારે અહીં પાણી ભરાઈ ગયું હતું ત્યારે અલગ અલગ ઘટનાઓમાં 2 બાઇક સવારો આ ખાડામાં પડી ગયા હતા। ઘટનાના 2 સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે। ખાડામાં પડેલી આ બાઇક નગરપાલિકાની બેદરકારી છતી કરી રહી છે, જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ બાઇક સવાર રસ્તા પરથી પસાર થતી વખતે અચાનક આ ઊંડા ખાડામાં પડી ગયો। પહેલી ઘટનામાં પીપલિયા ઇન્દોર ગામના રહેવાસી બાલુસિંહ નામનો યુવાન તેની બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે તે બાઇક સાથે ખાડામાં પડી ગયો। નજીકમાં હાજર લોકોએ તેને તાત્કાલિક ખાડામાંથી બહાર કાઢ્યો। આ ઘટનામાં યુવાનને માથા અને ગરદનમાં ગંભીર ઈજાઓ થઈ હતી। આ દરમિયાન સ્કૂટર ચલાવતો શાહરૂખ મંસૂરી નામનો યુવાન પણ આ ખાડામાં પડી ગયો, જો કે સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી। આ ઘટના તંત્રની કામગીરીની પોલ ખોલી રહી છે। અન્ય સમાચાર, અમદાવાદથી લિવ-ઇનમાં રહેતા યુવકની હત્યા કરવામાં આવી। ઝાકિર મેમણ નામના શખ્સે સરફરાઝની હત્યા કરી। સરફરાઝ દિલશાદ મેમણ સાથે લિવ-ઇનમાં રહેતો હતો, ત્યારે દિલશાદ મેમણે તેના પતિ સાથે છૂટાછેડા નહોતા લીધા। છેલ્લા 7 માસથી સરફરાઝ અને દિલશાદ લિવ-ઇનમાં રહેતા હતા। પતિ ઝાકીરે સરફરાઝના ઘરે જઈને ઝઘડો કર્યો, જે બાદ સરફરાઝને છરી મારીને હત્યા કરી નાખી।
પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે। તો ઝાકીર મેમન નામના શખ્સની જે પ્રકારથી દિલશાદ મેમન સાથે લિવ-ઇનમાં રહેતા હત્યા કરવામાં આવી છે, પતિ ઝાકીરે પ્રેમી સરફરાઝને મોતને ઘાટ ઉતાર્યો। કોઈ નહીં રહેતું, ભાડવત જ રહેતા હતા એ લોકો। હા, હસબન્ડ વાઈફ હતા બંને? હા, ના, એના હસબન્ડ નથી, એના હસબન્ડ તો બીજો હતો, એના બીજા હસબન્ડના જોડે આ નવાને મરાયો। 12:30 વાગ્યાની આસપાસ ઝાકીર એમના આવ્યા, લોકો સૂતા હતા એટલે દરવાજો ખખડાવ્યો। દરવાજો ખોલીને જોયું તો ઝાકીર હતો, એને હાથમાં છરી હતી અને એણે ગાડાગાડી બોલાચાલી કરી એટલે જે મરણ જનાર છે સરફરાજ એને ધક્કો માર્યો, પડી જતા એને છરીના ઘા કર્યા અને પછી એને લોહી વધારે નીકળી જવાથી એનું મોત થયું છે। હવે એવું છે કે છેલ્લા 7 માસથી જે ઝાકીરની પત્ની છે એ સરફરાજ સાથે રહેતી હતી અને એના કારણે જ આ વિવાદ હતો। અમદાવાદમાં એક પછી એક જે હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે અને તેમાં વધુ એક હત્યાનો બનાવ જે છે તે અમદાવાદના સરખેજ વિસ્તારમાં બન્યો છે। સરખેજ વિસ્તારમાં આવેલી જનપત હોટલની પાછળના ભાગે જે છે એ હત્યાની ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા પોતાના નવા પતિ સાથે અહીંયા રહેવા માટે આવી હતી અને સ્થાનિક લોકો પાસેથી જે પ્રાથમિક વિગતો જે સામે આવી છે તેમાં આ મહિલા જે પોતાના નવા પતિ સાથે 2-3 દિવસ અગાઉ જ અહીંયા ભાડે રહેવા માટે આવી હતી અને તેમાં તેની જાણ જે છે તેના જે મહિલાના જૂના પતિને જે થઈ ગઈ અને એનો જૂનો પતિ જે છે ગઈકાલે રાત્રે અહીંયા આવ્યો હતો અને જે માથાકૂટ થઈ હતી અને એ માથાકૂટ જે છે તે હત્યાના બનાવમાં બની છે પરિણમી છે અને પોલીસ જે છે તે રાત્રે ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે મહિલાની પણ અટકાયત કરવામાં આવી છે। હાલ પોલીસ જે છે તે સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે આ ઘટના જે છે તે કયા કારણોસર બની છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે। આગામી 5 દિવસ થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેશે। અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા રહેશે। आज का जो फोरकास्ट है, आने वाला अगले 7 दिन तक अनेक स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना है और थंडरस्टॉर्म के लिए लाइटनिंग विथ थंडरस्टॉर्म का जो वार्निंग है अगले 5 दिन है। अभी 16 से लेकर 20 जुलाई थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ रहने का पूर्वानुमान है। और जो हमारा फिशरमैन भाई के लिए ऑफ एंड अलोंग गुजरात कोस्ट में कोई वार्निंग नहीं है। વરસાદનો વિરામ છતાં ઓરસંગ નદી 2 કાંઠે વહી રહી છે। છોટાઉદેપુરમાં ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ છે। રામપુરા પાસે નદીમાં ઘોડાપુરના દ્રશ્યો। રાત્રે મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ બાદ નદીમાં આવક, તો છોટાઉદેપુરમાં 5 દિવસથી વરસાદ નહીં છતાં નદીમાં આવક થતાં લોકો કુતૂહલવશ નદી જોવા ઉમટ્યા છે। નિયમ ભંગ કરનાર સામે આરટીઓની લાલ આંખ। સ્કૂલ વાન રિક્ષા સામે કાર્યવાહી। ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવા સ્કૂલ વાનમાં પીળી નંબર પ્લેટ ન હોવી, વાહન દસ્તાવેજ ન હોવા તેમજ ફિટનેસ સર્ટિફિકેટ ન હોવા પર કાર્યવાહી કરાઈ છે। 17 સ્કૂલ વાન ડિટેન કરવામાં આવી છે, તો 85 મેમો આપવામાં આવ્યા છે તેમજ 6.50 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે નિયમ ભંગ કરનાર સામે આરટીઓ લાલ આંખ કરી રહી છે। ખાસ કરીને જે અમદાવાદ આરટીઓની સ્કૂલ વાન છે અને રિક્ષાઓ છે જે નિયમોનો ભંગ કરે છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। 17 સ્કૂલ વાન ડિટેન કરવામાં આવી છે કે જેઓ નિયમોનો ઉલ્લંઘન કરી રહી હોય, તો 6.5 લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। હાલમાં જે લાસ્ટ વીકમાં ટોટલ 38 દિવસે ચેકિંગ થઈ રહ્યું છે। લાસ્ટ વીકમાં શાહીબાગ પાસેની તમામ સ્કૂલોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। તેમાં ટોટલ 17 મેમો બનાવવામાં આવ્યા હતા અને 1,10,000ના ચલણ ઇસ્યુ કરવામાં આવેલા છે અને આગળ પણ આ કાર્યવાહી ચાલુ જ રહેવાની છે। નર્મદામાં ચેતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું। કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા ચેતર વસાવાના પત્ની પણ આ રેલીમાં જોડાયા। ચેતર વસાવાના ફોટા સાથે રેલી યોજીને આવેદનપત્ર આપવા માટે જતા હતા। પોલીસની તાનાશાહી નહીં ચલેગીના નારા પણ લગાવ્યા। તો રેલી યોજીને આવેદનપત્ર આપવા માટે જતા હતા તે સમયે
જે પ્રકારથી આ સમગ્ર ઘટના બની છે, ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. તો કલેક્ટર કચેરી ખાતે રેલી યોજીને વિરોધ નોંધાવવામાં આવ્યો. ચૈતર વસાવાના પત્ની પણ આ રેલીમાં જોડાયા હતા. તો રેલી યોજીને આવેદનપત્ર આપવા માટે તેઓ જઈ રહ્યા હતા. ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ સર્જાયું હતું. ઉલ્લેખનીય છે કે નર્મદા કલેક્ટર ખાતે તેઓ આવેદન આપવા માટે જઈ રહ્યા હતા. દીપક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. દીપક, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે સમગ્ર મામલે? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે ચૈતર વસાવા છે જે લાફાકાંડમાં જે અત્યારે જેલમાં છે, અને જે સંજય વસાવા જે છે એમને જે ફરિયાદી છે તે ફરિયાદ કર્યા બાદ ચૈતર વસાવા અત્યારે જેલમાં છે, અને જેમના વકીલ છે જેમને જામીન પણ માંગ્યા હતા રાજપીપળા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં, પરંતુ જામીન નામંજૂર થયા હતા. હાલ જે ચૈતર વસાવાના સમર્થકો છે મોટી સંખ્યામાં ડેડિયાપાડા, સાગબારાના અને તેના જે ચૈતર વસાવાના બે પત્ની છે તેઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. તે દરમિયાન આજે મોટી સંખ્યામાં સમર્થકો હોય જેને પોલીસે રોકતા પોલીસ સાથે તૂટુ મેમણના દ્રશ્યો પણ સર્જાયા હતા. એટલે જે ચૈતર વસાવાના બંને પત્ની અને એમની માંગ છે કે વહેલી તકે ચૈતરને છોડી મૂકે અને ચૈતર સાથે જે અન્યાય થયો છે તે બાબતે પણ સ્પષ્ટતા કરે. ત્યારે કલેક્ટરને આવેદનપત્ર હાલ તો આપી દેવામાં આવ્યું છે, અને જે સમર્થકો છે તે જે સમર્થકો જે પોલીસ અને જે સમર્થકો સાથે પોલીસ સાથે તૂટુ મેમણ થયું હતું. પરંતુ વાત કરીએ તો જે ચૈતર વસાવા સામે જે ફરિયાદી સંજય જે વસાવા છે જેઓ એક પડકાર પણ ફેંક્યો છે કે જે ચૈતર વસાવા છે જેઓ પોતે માફી માંગી લે તે બાબતે એક પડકાર ફેંક્યો છે, પત્ર લખ્યો છે, જેને લઈ આજે ચૈતર વસાવાના સમર્થકો છે જે ઉશ્કેરાયા હતા, અને ઉશ્કેરાયા બાદ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જી બિલકુલ દીપક, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો લાફાકાંડ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાના કોર્ટે તો જામીન રદ કર્યા છે, પરંતુ ફરિયાદીએ એક ઓફર કરી છે જેનાથી ધારાસભ્યને રાહત મળી શકે છે. તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પત્ર લખ્યો છે કે મારી સાથે જે થયું એ અને સાગબારાના પ્રમુખ ચંપાબેન વસાવા સાથે જે કર્યું તે અંગે ચૈતર વસાવા જાહેરમાં માફી માંગે તો હું કેસ પાછો ખેંચવા તૈયાર છું. જોકે ફરિયાદી સંજય વસાવાએ પત્ર લખવાની વાત પર ખુલાસો કર્યો. આ એક સરકારી ઓફિસમાં બનેલ એક સત્ય હકીકત છે, એને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા આખો મુદ્દો ડાયવર્ટ કરવામાં આવે છે, એટલે મારે આ પત્ર લખવાની ફરજ પડેલ છે. ચૈતરભાઈ જો માફી માગશે તો હું 100% આજે મીડિયા સમક્ષ કહું છું, 100% હું એમને માફ કરવા તૈયાર છું. પણ મારી એક શરત છે. અમારા મહિલા આગેવાન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાનું જે અપમાન અને ગાળાગાળી કરવામાં આવી છે, તો મારી માતા બહેનો દીકરીઓની વચ્ચે આવે ચૈતરભાઈ અને માફી માગે, હું તે જ મિનિટે આ કેસ પરત ખેંચવા તૈયાર છું. એ વિષયને લઈને જો ચૈતરભાઈ વસાવા જાહેરમાં આવીને માફી માગશે તો હું તે જ મિનિટે એમને માફ કરવા તૈયાર છું. તો વડોદરા પાલિકાની દબાણ શાખાની ટીમ આવી છે વિવાદોમાં. 3 ડમ્પર ભરી જપ્ત કરેલી મૂર્તિઓ અટલાદરા ખાતે કચરામાં ફેંકતા વિવાદ થયો છે. છાણી ટીપી 13 વિસ્તારમાંથી મૂર્તિકારોની મૂર્તિઓ જપ્ત કરી હતી. સામાજિક કાર્યકરોએ ઘટના સ્થળ પર જઈને પાલિકા વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો છે. અટલાદરાના સ્થાનિક યુવાનોએ ભગવાનની મૂર્તિઓને કચરામાંથી કાઢી યોગ્ય નિકાલ કર્યો છે. તમારે એક રોડ રસ્તા બનતા નહીં, ગટર બનતી નહીં, કશું થતું નહીં. જે લોકો મૂર્તિ બનાવતા હતા, જે મૂર્તિ બનતી હતી આવનાર ગણપતિ ઉત્સવ માટે, એ મૂર્તિઓ તમે લાવીને જે રીતે ડમ્પ કરીને કચરાપેટીમાં, એ પણ ડમ્પિંગ યાર્ડમાં કચરાપેટીના જ્યાં નાખે છે એમાં તમે ભગવાનને નાખ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 3 ટ્રક ભરીને ગણપતિ દાદાની મૂર્તિઓ લઈને આવ્યા છે, અને આ મૂર્તિઓ એવી જગ્યાએ નાખી છે જ્યાં લોકો ઊભું રહેવાનું પસંદ નથી કરતા. રાજકોટમાં રતનપરમાં વિદેશી વિદ્યાર્થીઓની માથાકૂટ. મારવાડી યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ પર આરોપ છે. સમગ્ર મામલે રતનપર ગામના લોકો પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે. તો નિવૃત્ત આર્મીના જવાનો સાથે ગઈકાલે આફ્રિકન વિદ્યાર્થીઓએ કરી હતી માથાકૂટ. પોલીસ અને તંત્ર ખબર છે છતાં કોઈ કાર્યવાહી ન કરતું હોવાનો પણ આક્ષેપ. અગાઉ પણ મારવાડી યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને લઈને વિવાદોમાં આવી ચૂકી છે. જો મારવાડી યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને રાખવા જ માંગતી હોય તો કેમ્પસમાં જ વ્યવસ્થાઓ કરે, નહીંતર આગામી સમયમાં કોંગ્રેસ આંદોલન કરશે. ક્યાંક ને ક્યાંક ખાનગી યુનિવર્સિટી પોતાના સ્વાર્થ માટે વિદેશી વિદ્યાર્થીઓને અહીંયા લઈ આવે છે.
પરંતુ આ વિદ્યાર્થીઓ સમાજની અંદર દૂષણ ફેલાવે છે, દેહ વ્યાપાર ખુલ્લેઆમ કરે છે, ઓનલાઈન એપ્લિકેશનો ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ફેસબુકની અંદર ખુલ્લેઆમ ધંધાઓ કરે છે અને તેમ છતાં તંત્ર કોઈ જાતની કાર્યવાહી નથી કરતી. ખાનગી યુનિવર્સિટીની અંદર આપણા રાજ્ય અને આપણા દેશની બેન દીકરીઓ અભ્યાસ કરે છે. મહોત્સવ અને દેખાદેખીની અંદર યુવાનીમાં જો આ કુસંગતના રવાડે ચડશે એ લોકો નશા કરે છે, એક જ રૂમની અંદર છોકરા છોકરીઓ સાથે રહેતા હોય છે, આખી રાત રખડતા હોય છે ત્યાં અને ટૂંકા કપડાં પહેરીને રખડતા હોય છે. આપણા દીકરા દીકરીઓ બધા જોવે તો આપણી ઘર સામે આ બધું બહુ ખરાબ દેખાય છે. અત્યારથી આપણી સંસ્કૃતિ બધી બગાડે છે. તો અમારી રજૂઆત એક જ છે કે આમને લોકોને મારવાડીના સ્ટુડન્ટને મારવાડીની અંદર રહેવાની સુવિધા હોવી જોઈએ. વડોદરામાં વ્યાજખોરોના આતંક. વ્યાજ ન આપતા વિધવા મહિલાના પુત્રને 3 મહિનાથી ઘરમાં ગોંધી રાખ્યો. બુડાના મકાનમાં રહેતી વિધવા મહિલાએ દીકરીના લગ્ન માટે 70,000 વ્યાજે લીધા હતા. 70,000 સામે 1.5 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખી. વિધવાના ઘરમાં જીવાન પુત્રને પૂરીને વ્યાજખોરોએ રૂમને તાળું મારી દીધું. વ્યાજખોર માતા પુત્રએ લાચાર પરિવાર પર અત્યાચાર ગુજાર્યો હતો. વ્યાજખોર નરેન્દ્ર દાવા અને તેની માતા શારદા દાવાએ વિધવા માતા પુત્રને માર પણ માર્યો હતો. પીડિત વિધવા ઘરની બહાર રહી લોકો પાસેથી ખાવાનું માંગી પુત્રને ખવડાવતી હતી. તો સામાજિક કાર્યકરે સમગ્ર મામલાની પોલીસને જાણ કરી. પોલીસે તાળું તોડી યુવાન પુત્રને બહાર કાઢ્યો છે. માંજલપુર પોલીસે નરેન્દ્ર દાવા અને માતા શારદા દાવાની ધરપકડ કરી છે. વ્યાજ આપું છું મહિનાનું. હમણાંનું વ્યાજ નહીં આપ્યું એટલે હવે 4 મહિનાનું વ્યાજ નહીં આવ્યું ને એટલે આવું કર્યું. એને મને મારા છોકરાને તો પૂરી જ રાખ્યો. મેં તો બહાર જ હતી. હું તો મારી બેનને ઘેર ગઈ હતી ત્યારથી એને તારું મારેલું છે. મને ચપ્પલ મારી. હજુ મને છાતીમાં બી દુખાવો થાય છે. મને ચપ્પલ મારી હતી તે. ફરિયાદીનો જે માનસિક રીતે દિવ્યાંગ દીકરો છે એને ઘરમાં પૂરીને બહાર તાળું મારી દીધું. તો આ મુજબની ફરિયાદ રમીલાબેન બજાણિયાની આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે. જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 127(2) અને મની લેન્ડિંગ એક્ટની કલમ 40, 42 અને 44 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે. તો વ્યાજ ન આપતા જે પ્રકારથી માતા અને પુત્ર પર અત્યાચાર ગુજારવામાં આવ્યો, 70,000 જે વ્યાજ લીધું હતું તેની સામે 10,000 મહિને આ મહિલા આપતી હતી. 4 મહિનાથી વ્યાજ ન આપતા આ ત્રાસ ગુજારવામાં આવ્યો છે. વ્યાજખોર માતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. વડોદરામાં વ્યાજખોરોનો આતંક છે તે સતત વધી રહ્યો છે, જે બાદ હવે આ મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી છે. તો વ્યાજ ન આપતા ઘરમાં પુત્રને ગોંધી રાખ્યો હતો. વિધવા મહિલા પર પણ અત્યાચાર ગુજારવામાં આવ્યો.